અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે હેલ્થ, સેફ્ટી અને પર્યાવરણ પર 2 દિવસીય સેમિનાર સાથે પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. મામલતદાર કરણસિંહ રાજપૂતના હસ્તે પ્રદર્શનીને ખુલ્લું મુકાયું હતું. અંકલેશ્વર ઔદ્યોગિક મંડળ, એન્વાયરમેન્ટ સોસાયટી અને ડીપીએમસી દ્વારા સલામતી નેતૃત્વ પ્રતિબદ્ધતા દ્વારા ટકાઉપણું અને પ્રદર્શન પર એચએસઈ સેમિનાર 2026નું શુક્રવારે આયોજન કરાયું હતું. જેના ઉદ્ઘાટન સમારંભમાં મામલતદાર કરણસિંહ રાજપૂત, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલકાંત જેઠવા, ડિરેક્ટર ડીબી ગામિત, પ્રમોદ પટેલ, જીપીસીબીના રિજનલ અધિકારી ડોક્ટર એસએન અગ્રવાલ, ડીપીએમસીના વિજય આસર, એનકે નાવડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા દીપક નાઇટ્રેટના જનરલ મેનેજર ડોક્ટર મધુર સક્સેનાએ આરોગ્ય, તાલીમ અને ટકાઉપણું વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. બાદ મામલતદાર કરણસિંહ રાજપૂતના હસ્તે પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સાથે જ ઉપસ્થિત મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને કામદારોએ ઔદ્યોગિક સલામતી, વ્યવસાયિક આરોગ્ય, પર્યાવરણ સંરક્ષણ, ફાયર પ્રોટેક્શનના વિવિધ પ્રદર્શનીના સ્ટોલોની મુલાકાત કરી હતી. સૌને નમસ્કાર. આજરોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા અને એન્વાયરમેન્ટ સોસાયટી અને ડીપીએમસી દ્વારા એચએસસી 2026 નો કાર્યક્રમ રાખેલ છે. તેમાં સેફ્ટી અંગે કંપનીમાં શું શું જરૂરિયાત હોય અને શું કરવાનું થાય છે એની બધી સ્ટોલ રાખવામાં આવેલ છે. તેનું આજે ઇનોગ્રેશન થયું છે. તેનું આપના માધ્યમથી જણાવું છું કે એનો મહત્તમ લાભ કંપનીના ઉદ્યોગપતિઓ અને કામદારો લે એવી મારી નમ્ર વિનંતી છે.